i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સરજુમી ગામે જાસમ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ભાગરૂપે ભારત આદિવાસી પાર્ટીની મીટિંગ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં યોજાઈ। ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ ડામોર, મહામંત્રી જયેશભાઈ સંગાડા, કોષાધ્યક્ષ ભારતભાઈ ભાભોર અને અન્ય હોદ્દેદારો, આગેવાનો, ગ્રામજનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણીની મજબૂતાઈથી લડવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। ભારત આદિવાસી પર પાર્ટીના જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ડામોરની આગેવાની હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં મોટી સંખ્યામાં આદિવાસી અને ઓબીસી સમાજના ભાઈઓ ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા હતા અને સ્વેચ્છાએ બીએપી પાર્ટીના ખેસ પહેરી ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત આદિવાસી પાર્ટી હંમેશા આદિવાસી સમાજના અધિકારો, જમીન, જંગલ, જળ, શિક્ષણ, રોજગાર અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરતી પાર્ટી છે। ગામના નવા જોડાયેલા સભ્યોએ જણાવ્યું કે તેઓ આદિવાસી સમાજના હક્કો માટે મજબૂત અવાજ ઉઠાવી અને ભારત આદિવાસી પાર્ટી સાથે જોડાઈ અને સંગઠનને વધુ મજબૂત બનાવશે। આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાર્ટીના વિસ્તરણ માટે એકતાનો સંકલ્પ લીધો અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।